નમસ્કાર ગુજરાત મિત્રો, આ વિડીયોમાં તમારા માટે ખૂબ જ મહત્વની માહિતી લઈને આવ્યા છીએ, તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોઈ લો, એટલે મિત્રો તમને ખબર પડશે કે આ વિડીયોની અંદર તમને શું ફાયદો થશે. અને મિત્રો, તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક કરી દો અને કમેન્ટમાં જરૂરથી જણાવી દો કે તમે કયા ગામ અને કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. ગેરંટી વગર મળશે 90,000 રૂપિયાની લોન. હા મિત્રો, તમારે પણ નાનો ધંધો કરવો હોય તો તમને પણ 90,000ની લોન મળી શકે છે. નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈ પણ ગેરંટી વગર 90,000 સુધીની લોન આપી રહી છે. આ યોજનાની મુદત વધારીને 31 માર્ચ 2030 સુધી કરાઈ છે. આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ 15,000 રૂપિયા, બીજામાં 25,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા મળે છે. આ માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી, માત્ર આધાર કાર્ડ દ્વારા અરજી કરી શકાય છે. અત્યાર સુધીમાં 69 લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. તો મિત્રો, તમારે પણ 22મા હપ્તાનો લાભ લેવો હોય તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો, એટલે તમને ખબર પડે કે તમને હપ્તો મળશે કે નહીં મળે. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો લેવા ખેડૂતોને કીધું છે. ખેતીની વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, જેમાં ખેડૂતને 11 અંકોનો એક નંબર મળે છે. આ રજિસ્ટ્રેશન ગામના વીસીઈ પાસે કરાવી શકો છો, જેના માટે તમારી પાસે આધાર કાર્ડ, આધારથી લિંક મોબાઈલ નંબર અને જમીનની વિગતોની જરૂર પડશે. ખેડૂતોને મળશે 5 લાખ સુધીની લોન. ખેડૂતો માટે ખુશખબર. હવે કેસીસી હેઠળ 3 લાખને બદલે મળશે 5 લાખ રૂપિયાની સસ્તી લોન. ભારત 2026ના પહેલા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલભતામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવનરેખા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાઓને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે. હર્ષ સંઘવીની કડક ચેતવણી, હવે સાચવજો. નાયબ મુખ્યમંત્રી આજે ડીસા ખાતે રાજ્યના અલગ-અલગ ડેપો માટે ફાળવવામાં આવેલી એસટી બસોનું લોકાર્પણ કર્યા બાદ ડીસાના જીવદયાપ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીની પ્રતિમાના અનાવરણ માટે કાંટ ગામ સ્થિત આવેલી રાજપુર પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌહત્યા કરનારા સામે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કડકમાં કડક વલણ અપનાવવાની ખાતરી આપી હતી. ગૌહત્યારાઓ ક્યાંય પણ છુપાયા હશે તેમને શોધી કાઢવામાં આવશે અને કડક સજા આપવામાં આવશે. 2 ગૌહત્યારાને આજીવન કેદની સજા આ સરકારે આપવી છે અને 22 ગૌહત્યારાને સજા થઈ ચૂકી છે. ભારતમાં સૌથી વધુ સજા ગુજરાતની સરકારે અપાવી છે. પણ હજુ મિત્રો, આ ગૌહત્યા અને બીજા અનેક સ્કેમ કાંડો થયા કરતા હોય છે. તેના વિશે પાકિસ્તાને માંગી પાણી માટે ભીખ. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી. આ પગલા બાદ પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોય તેવું લાગ્યું. શહેબાઝ શરીફનો દેશ પાણીના દરેક ટીપા માટે તરસ્યો હોય તેવું લાગ્યું. ભારતે સ્પષ્ટપણે કહ્યું કે આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. પાકિસ્તાન હવે ભારત સામે પોતાની ફરિયાદ લઈને સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું છે. પાકિસ્તાને ભારતને સંધિ આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થશે. રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવામાફી પૂરી કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે. આ નિર્ણય પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા બચ્ચુ કડુ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુની ચર્ચા પછી લેવામાં આવ્યો. વિશેષ વાત એ છે કે ખેડૂતોની દેવામાફી માટે ઉચ્ચાધિકાર સમિતિ સ્થાપિત કરવાનો સરકારી નિર્ણય તેમની બેઠક દરમિયાન જ લેવામાં આવ્યો હતો. તેથી આ બેઠક અને ત્યાર પછી થયેલી જાહેરાતોને રાજકીય અને કૃષિ ક્ષેત્રે મોટું મહત્વ પ્રાપ્ત. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો. આવી સાચી માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલ રહો, એટલે તમને રોજબરોજની માહિતી સૌપ્રથમ મળી રહે. તો મિત્રો, મળીએ આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.